હું તમને વારંવાર એમ કહું છું કે તમારે જો યુટ્યુબમાં કામ કરવું હોય ને તો ખાલી વિડીયો અપલોડ કરવાથી આમાં કંઈ નહીં થાય. એના માટે છે ને તમારી યુટ્યુબની પોલિસી આવે છે એમાં પણ ધ્યાન રાખવું પડે છે. નહીં તો શું થશે, તમે ગમે એટલી મહેનત કરેલી હોય ને પણ જો તમે યુટ્યુબની પોલિસી ધ્યાનમાં નથી રાખતા તો તમારી ચેનલ છે ને ગમે ત્યારે ડિલીટ પણ થઈ શકે છે. બરાબર? તો આવી જ એક ચેનલ છે ને એક સબસ્ક્રાઇબ મિત્રની છે જે એમની ચેનલ ડિલીટ થતાં રહી ગઈ છે. તો કયા કારણથી ડિલીટ થવાની હતી અને કઈ ભૂલ આપણે ના કરવી જોઈએ એ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ને ઘણું બધું આમાંથી તમને શીખવા મળશે. બરાબર? અને બીજા આવા વિડીયો તમે ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો મિત્રો, અહીંયા એક ચેનલ છે મારા સબસ્ક્રાઇબ મિત્રની. બરાબર? તો એ ચેનલ હું તમને લેપટોપની સ્ક્રીન ઉપર દેખાડું અને લાઈવ તમને બતાવું કે ભાઈએ કઈ કઈ ભૂલ કરી છે અને એ ભૂલ તમારે ના કરવી જોઈએ. બરાબર? તો હવે ચાલો પીસીની સ્ક્રીન ઉપર હું તમને છે ને એ સંપૂર્ણ માહિતી પીસીની સ્ક્રીન ઉપર જ આપું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા ભાઈનું જીમેલ જે આઈડી છે એ ખોલી લીધી છે. બરાબર? અને અહીંયા તમે જોઈ શકો છો બધા ઈમેલ જે આવેલા છે ને એ બધા જ કોપીરાઇટના આવેલા છે. પણ અહીંયા એક નીચે તમે જોઈ શકો છો એક આવેલો છે યુટ્યુબ એકાઉન્ટ વિલ બી ડિસેબલ ઇન 7 days. અને ક્યારે આવેલો છે એ તમને અહીંયા તારીખ પણ જોઈ શકો છો 5 એપ્રિલ. તો 7 દિવસની અંદર છે ને આ ભાઈની ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. તો શા કારણથી થઈ શકતી હતી તો એના માટે છે ને અહીંયા હું તમને આ જે ઈમેલ છે એ ખોલીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. તો હવે તમે જોઈ શકો છો આ ભાઈએ શું કરેલું છે કે બીજા કોઈના વિડીયો છે ને એ કોપી કરીને નાખ્યા હતા અને સામેવાળા ભાઈએ છે ને એક હંગાત કેટલી બધી સ્ટ્રાઇક મૂકી દીધી છે. તમે જોઈ શકો છો બહુ બધી સ્ટ્રાઇક એક હંગાથી આવી દીધી છે. તો હવે આના કારણે શું થાય તો અહીંયા યુટ્યુબે લખેલું પણ છે યુ નાવ હેવ 3 કોપીરાઇટ સ્ટ્રાઇક એઝ રિઝલ્ટ યોર ચેનલ બી શેડ્યુલ ટુ ટર્મિનેટ ઇન 7 days. એનો મતલબ છે કે જો તમારી ચેનલની અંદર 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવે છે તો તમારી ચેનલ છે ને ટર્મિનેટ યુટ્યુબ ઉપરથી થઈ જશે, એટલે કે ડિલીટ થઈ જશે. બરાબર? જો કે હાલ તો આ ચેનલ છે ને એમાંથી બધી કોપીરાઇટ સ્ટ્રાઇક જે આવેલી હતી એ બધી રિમૂવ કરાવી દીધી છે, એટલે કંઈ વાંધો નથી. પણ આ તમારે ધ્યાન રાખવાનું હોય એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે, કારણ કે કોઈ બીજા ભૂલ કરતા હોય ને તો એવી ભૂલ ના કરે. કારણ કે આમાં શું કે તમે મહેનત કરેલી હોય, એક તો પહેલાંથી મહેનત કરેલી હોય, સબસ્ક્રાઇબ ભેગા કરેલા હોય, ચેનલ મોનેટાઇઝ કરી હોય મહેનત કરીને, પછી આ રીતના ચેનલ ડિલીટ થઈ જાય તો આપણને ઘણું દુઃખ લાગે. એટલા માટે આપણે જો ત્યાંથી વિડીયો બનાવીએ તો પછી કોઈ પ્રોબ્લેમ થતો નથી. ભાઈની ચેનલ પણ હું તમને દેખાડું છું અને એમનું પેમેન્ટ પણ આ મહિનાની અંદર આવવાનું હતું. જો એમની ચેનલ ડિલીટ થઈ ગઈ હોત તો એ પેમેન્ટ છે ને એમનું જાત અને એમને મહેનત કરેલી પણ બધું ફોગટમાં જાત. બરાબર? તો અને બીજું તમે અહીંયા જોઈ શકો છો એક ભાઈએ આ તો ભૂલ કરી જ છે. બરાબર? આ ભૂલ કરી છે પણ એક સાથે બીજી ભૂલ કરી છે. શું કર્યું છે એ પણ હું તમને દેખાડું, તો પછી હું તમને એમની ચેનલ પણ દેખાડું. તો તમે અહીંયા જોઈ શકો છો આ ભાઈએ છે ને અહીંયા સામેવાળી વ્યક્તિને જે એમના વિડીયો કોપી કરેલા છે એમને કોપીરાઇટ સ્ટ્રાઇક મૂકેલી છે. પણ કોપીરાઇટ સ્ટ્રાઇક મૂકી પણ શું કર્યું છે એમને ઇન્ફોર્મેશન પૂરતી આલી નથી. તમે જોઈ શકો છો અહીંયા હું એમને ઈમેલ મૂકેલો છે એમને બતાવું. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના એમને ઉપરનો આ ઈમેલ છે ને એ એમને મૂકેલો છે, પણ યુટ્યુબ તરફથી રિપ્લાય નીચે તમે જોઈ શકો છો યુ ટેક ડાઉન રિક્વેસ્ટ વિલ બી નોટ પ્રોસીડ. બરાબર? તો કે તમે જે રિક્વેસ્ટ મોકલી છે વિડીયો ઉતારવા માટે સામેવાળાનો એ તમારી પ્રોસેસ નહીં થાય. શા કારણે નહીં થાય તો એમને પૂરતી માહિતી નથી આપી જે એમાં ડિટેલ આપવાની હોય છે, કોપીરાઇટ આપવાની હોય છે. બરાબર? તો હવે યુટ્યુબ પાછળ શું કહે છે કે તો જુઓ તમે વારંવાર આવી ભૂલ કરો છો, પૂરતી માહિતી નથી આપતા અને સામેવાળા વ્યક્તિની વિડીયો ડિલીટ કરવાની કોશિશ કરો છો તો તમારી ચેનલ પર ઇફેક્ટ પડશે, તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. બરાબર? તમે જોઈ શકો અહીંયા વોર્નિંગ પણ યુટ્યુબે આપી છે. તો એ શા કારણે તે થયું છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઘણી બધી આ ભાઈએ છે ને સામેવાળા વ્યક્તિને સ્ટ્રાઇક મૂકેલી છે પણ એ કંઈમાં માહિતી પૂરતી આપી નથી એટલે કોપીરાઇટ સ્ટ્રાઇક ગઈ નથી. બીજી બધી તમે અહીંયા ઈમેલ જોઈ શકો છો એમાં ભાઈએ રિક્વેસ્ટ મૂકી છે પણ પ્રોસેસ થઈ નથી, એટલા માટે છે ને યુટ્યુબે એમને વોર્નિંગ આપી છે કે તમારી ચેનલ ડિલીટ થઈ શકે છે જો તમે વારંવાર આવી ભૂલ કરો છો તો. બરાબર? તો જો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મૂકતા ના આવડતું હોય તો ના મૂકો, પહેલાં વિડીયો જુઓ. આપણી ચેનલની અંદર પણ વિડીયો છે અને એક ફરીથી વિડીયો પણ બનાવીશ કે કોપીરાઇટ સ્ટ્રાઇક કોઈને આપવી હોય તો કેવી રીતે આપવી. બરાબર? તો જો કોપીરાઇટ સ્ટ્રાઇકથી ઘણો બધો ઇફેક્ટ પડે છે, કારણ કે 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જાય ને 90 દિવસની અંદર તો આપણી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. તો આ વાતનું ધ્યાન રાખજો. બરાબર? તો હવે હું છે ને આ ભાઈની તમને ચેનલ દેખાડું કે કઈ રીતે છે. બરાબર? તો આ ભાઈની ચેનલ મેં ખોલી લીધી છે અને તમે જોઈ શકો છો આ ભાઈનું પેમેન્ટ પણ આવવાનું હતું. આ મહિનાની અંદર જ પેમેન્ટ આવવાનું છે અને આ મહિનાની અંદર જ એમને 3 કોપીરાઇટ સ્ટ્રાઇક મળી હતી. તો જો એ 3 કોપીરાઇટ સ્ટ્રાઇક ડિલીટ ના થઈ હોત ને તો આ ભાઈની ચેનલ છે ને ડિલીટ થઈ જત અને આમનું પેમેન્ટ જાત ને આ સબસ્ક્રાઇબ તમે જોઈ શકો છો સબસ્ક્રાઇબ બધા ભેગા કરેલા, મહેનત કરેલી બધી એમની જે છે એવું કહેવાય ને કે આખું ફોગટમાં જાત એમ. બરાબર? તો અહીંયા એનાલિટિક્સની અંદર હું તમને દેખાડું. બરાબર? આ ભાઈની ચેનલ કેવી ચાલે છે જુઓ, તમે જોઈ શકો છો ચેનલ સારી ચાલે છે, પેમેન્ટ પણ આવવાનું છે, સબસ્ક્રાઇબ પણ સારા છે
તો આ રીતે તમે ચેનલ સારી ચાલતી હોય તો પછી તમે ધ્યાન રાખો કે તમારાથી કોઈ ભૂલ ના થાય, કારણ કે જો એક ભૂલના કારણે તમારું આખું યુટ્યુબનું જે છે આ ચેનલ ડિલીટ થઈ જશે ને તમે ચેનલથી હાથ ધોઈ બેઠશો, બરાબર? તો આ બધું ધ્યાન આપણે રાખવાનું હોય છે. અને કોપીરાઇટ સ્ટ્રાઇક મૂકવાનો વિડીયો છે ને આપણે ફરીથી એક બનાવશું ને ચેનલની અંદર ઓલરેડી મૂકેલો પણ છે. તો તમારે જો કોઈને કોપીરાઇટ સ્ટ્રાઇક આપવી હોય તો આ રીતે જે મેં તમને વિડીયોમાં જણાવ્યું છે એ રીતે આપી શકો છો. પણ હાલ આમાં છે ને કોઈ પ્રોબ્લેમ હવે નથી ચેનલમાં, ચેનલ ખતરાની બહાર આવી ગઈ છે એમ કહી શકાય, બરાબર? કારણ કે જો એમને 7 દિવસની અંદર જે 7 દિવસ મળ્યા હતા 5 તારીખે એમને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી હતી, લગભગ ઘણા બધા વિડીયોની અંદર આવી ગઈ હતી. તો એમને જો કોપીરાઇટ સ્ટ્રાઇક પાછી ના ખેંચી હોત ને તો એમની ચેનલ ડિલીટ થઈ જાત. તો આ ભૂલ તમે ના કરવી જોઈએ. અને તમે જો વિડીયો યુટ્યુબની અંદર બનાવો છો તો આપણા આવા જે માહિતીવાળા વિડીયો છે ને એ જોતા રહો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતના યુટ્યુબની અંદર કામ કરવાનું હોય છે, બરાબર? કારણ કે તમે ડાયરેક્ટ યુટ્યુબની અંદર ખાલી વિડીયો અપલોડ કરો અને ખાલી તમે પછી કે વિડીયો અપલોડ કરે એટલે આપણું બધું કામ થઈ ગયું એવું નથી હોતું. તમારે આમાં પોલિસીનું ધ્યાન રાખવાનું હોય છે, કઈ રીતે બધું યુટ્યુબમાં કામ કરવાનું હોય છે, એની સંપૂર્ણ માહિતી આપણી ચેનલની અંદર આવે છે. તો તમે છે ને આ વિડીયો આપણા જે આવે એ જોતા રહો તો તમારે કોઈ પ્રોબ્લેમની જરૂર નહીં આવે. અને જો કોઈ પ્રોબ્લેમ આવે છે આ રીતે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર. ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે, તો ત્યાંથી તમે મને ફોલો કરી અને કોઈ પ્રોબ્લેમ આવે તો તમે મેસેજ મને કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો. જો કોઈ પ્રશ્ન હોય તમારા મનની અંદર તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ